રાહત દરે ગેસ સિલિન્ડર આપવાના મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે। બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા વિચારણા થઈ શકે છે। મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં નિવેદન આપ્યું છે। ભાજપ શાસિત રાજ્યોમાં બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે। અમિત ચાવડાએ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની માંગ કરી હતી। તો આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। રાહત દરે ગેસ સિલિન્ડર આપવાના મુદ્દે જે પ્રશ્ન છે તે કરવામાં આવ્યો હતો ને તેને જ લઈને હવે જવાબ છે તે રજૂ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા। મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જવાબ આપ્યો છે। બીપીએલ કાર્ડ ધારકોને રાહત દરે ગેસનો બાટલો મળશે તેવી વિચારણા ચાલતી હોવાની વાત કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાહત દરે ગેસ સિલિન્ડર આપવાને લઈને હવે ગૃહમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે, શું વિગતો? બિલકુલ પ્રશ્નોત્તરી જે છે તે 15 કલાકની અંદર થયો અને આ પ્રશ્નોત્તરી કાલની દરમિયાન જે કોંગ્રેસ પક્ષના નેતા છે અમિત ચાવડા તેમને એક પ્રશ્ન જે છે તે રાજ્ય સરકાર સમક્ષ મૂક્યો હતો। ભાજપ શાસિત અન્ય રાજ્યોની અંદર બીપીએલ કાર્ડ ધારકો છે તેમને 500માં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। ગુજરાતમાં પણ આ પ્રકારે ગેસ સિલિન્ડર આપવામાં આવે તેની સાથે તેની કરી હતી। તેનો જવાબ આપતા મંત્રી ભીખુસિંહ પરમાર જે અન્નના મંત્રી છે તેમણે કહ્યું હતું કે તેમનું આ સૂચન છે અને રાજ્ય સરકાર આ વખતે વિચારણા કરશે। એટલે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જે મુદ્દો છે તેને લઈને રાજ્ય સરકાર બીપીએલ ધારકો માટે વિચારણા કરશે। આ જવાબ અંદર આપવામાં આવ્યો છે। જોકે આ નિર્ણય જે છે તે નીતિશુ સાથે ચર્ચા કરીને લેવામાં આવી શકે છે, પરંતુ જે પ્રશ્નોત્તરી કાળની અંદર જે કોંગ્રેસ પક્ષથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેના જવાબમાં જે છે તે જવાબ મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।